अवधूत चिंतन श्री गुरुदेव दत्त हरि ओम हरि ओम। तो આપણે ગુજરાતના નડિયાદના સંત પૂજ્ય શ્રી મોટા તેમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે। તેમનું જે વ્યક્તિગત જીવન હતું, સમાજ અંતર્ગત જીવન હતું, આધ્યાત્મ ક્ષેત્રમાં જે જીવન હતું, તો એ બધા જીવનના પાસા આપણે શ્રવણ કરવાના છે। તે સમયે અસહકારનું આંદોલન અને ખેડૂતોનો સંઘર્ષ, તો એ રીતથી ઈસવીસન 1930માં સ્વરાજ્ય માટે જુદી જુદી લડતો નાગરિકો દ્વારા અંગ્રેજ સરકાર સામે કરવામાં આવી હતી અને ગાંધીજીએ દાંડી યાત્રા પણ કાઢી હતી। તો દાંડી કૂચ જે કરી હતી ત્યાં મીઠા ઉપર પુષ્કળ કર ધારણ કર્યું હતું। તેના વિરોધમાં ગાંધીજીએ આ દાંડી કૂચ કરી હતી। આશ્રમ છોડીને દાંડી કૂચમાં જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે તેમણે એવી ઘોષણા કરી કે કાગડા અને કૂતરાના મોતે મરીશું, પરંતુ સ્વરાજ્ય મળ્યા સિવાય અમે પાછા આવીશું નહીં। બ્રિટિશ સરકારની જે જોર જુલ્મ હતો તેનો વિરોધ કરીને એમાંથી શૂરવીર તરીકે, સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે બહાર આવવું છે એવો નિર્ણય નિર્ભયતાથી ગાંધીજીએ કર્યો હતો અને તેના માટે હજારો સ્વયંસેવકોની એમને જરૂર હતી અને તેમાં પૂજ્ય શ્રી મોટા જેવા પણ એમના કામમાં સામેલ થયા હતા। મીઠાનો સત્યાગ્રહ શરૂ થયો અને મીઠું જ્યાં પાકે છે એ સમુદ્રના કાંઠે આવેલા ખેતરો, જેને અગર કહેવામાં આવે છે, અગરમાંથી મીઠું લાવીને પછી લોકો સુધી એ વિતરણ એનું કરવામાં આવે છે અને એના ઉપર સરકારે પુષ્કળ ટેક્સ નાખ્યો હતો। એ જે મીઠાનો સત્યાગ્રહ, એ મીઠાના અગરમાંથી એક મુઠભર જેટલું મીઠું ગાંધીજી પોતાના હાથમાં રહેશે ને સરકાર વિરુદ્ધ તેઓ આ રીતથી પ્રતિકાત્મક વિરોધ કરશે। તેને માટે અસંખ્ય લોકોએ હજારો રૂપિયા આ દાંડી કૂચ માટે આપ્યા હતા અને તે મુઠ્ઠીભર મીઠું કે ચપટીભર મીઠું એના માટે પણ ઘણા લોકોએ હજારો રૂપિયા આપ્યા હતા અને તે પૈસા થકી દેશમાં જાગૃતિ લાવવાની હતી। સરકારે તો અનેક લોકોના માથા પણ ફોડ્યા છે અને સ્ત્રી પુરુષોના શરીર પરથી ઘોડાઓ પણ દોડાવવામાં આવ્યા હતા। આવી કટોકટીના સમયે પૂજ્યશ્રી મોટા તેઓ પણ ચૂપ બેસે એમ ન હતા અને આ સત્યાગ્રહમાં તેઓ પણ સામેલ થયા છે। તો બોરસદ તાલુકામાં દહેવાણ નામના ગામે એક સભા ભરવામાં આવનાર હતી અને કોઈ પણ પરિસ્થિતિમાં એ સભા થવા દેવી નહીં એમ સરકારનો નિશ્ચય હતો। તો સત્યાગ્રહીઓ પણ સભા ભરાવવા માટે કૃતનિશ્ચયી હતા। સભા ત્યાં થવી જ ન જોઈએ એના માટે સરકારે ઘણા જ કઠોર ઉપાયો કર્યા હતા। તો જુદી જુદી ટોળીઓમાં માણસો એકઠા થવા લાગ્યા અને જે ઠાકુર સાહેબ નું દેવાણ ગામ હતું એ પણ અંગ્રેજ સરકાર સાથે તેઓ સારા સંબંધો રાખતા હતા અને સભામાં કંઈક ચોક્કસ થશે એમ બધાને લાગતું હતું। છેવટે સભા ભરવામાં આવી અને ભાષણનો પ્રારંભ થયો છે। અડધું ભાષણ પૂરું થયું અને ન થયું તરત જ પોલીસ તે લોકો ઉપર અત્યાચાર કરવાનું ચાલુ કરી દીધું છે। તેઓ લાઠીમાર મારવા લાગ્યા અને લોકો એ લાઠીચાર્જથી બચવા માટે દૂર પલાયન કરવા લાગ્યા છે। પોલીસોને તો
ઉત્સાહ રહ્યો કે લોકોને મારી મારીને આપણે દૂર ભગાવી દઈએ અને ભલે ગમે તેટલાના હાથ પગ તૂટી જાય, આપણને તો સરકારમાં ચોક્કસ પ્રમોશન મળશે. તો આ રીતથી પોલીસોએ એમની જે સૈતાની કૃત્ય હતું એ એમને ચાલુ રાખ્યું છે. પૂજ્યશ્રી મોટા આવી પરિસ્થિતિમાં એક જગ્યાએ સ્થિર ઉભા હતા અને લોકો આમ દોડાદોડ કરવા લાગ્યા. બધા જ લોકો નાસી ગયા અને એકલા શ્રી મોટા ત્યાં ઉભા હતા. તેમણે પોતાની મુઠ્ઠીમાં મીઠું ભરી રાખ્યું હતું અને આ એક પ્રતિકાત્મક સત્યાગ્રહ અથવા વિરોધ હતો. જેમ જેમ તેમના શરીર ઉપર લાઠીઓનો માર પડવા લાગ્યો તેમ તેમ તેઓ જોરથી હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ એ રીતથી ઉચ્ચારણ કરવા લાગ્યા છે અને લાઠીઓનો વર્ષાવ તો તેમના ઉપર થતો જ હતો અને તેમના મુખ દ્વારા હરિઓમ નો મોટેથી ઉચ્ચાર તેઓ સતત તેમણે ચાલુ રાખ્યો છે. મારનારો હતા તો તેમને પણ હવે શરમ લાગવા માંડી છે કે આ માણસ ભગવાનનું નામ લે છે અને આપણે એમને લાઠી વટી માર મારીએ છીએ. છેવટે પોલીસ પ્રમુખ સુધી આ વાત પહોંચી છે અને તેઓ જાતે નિર્ભય સત્યાગ્રહીને જોવા માટે આવ્યા છે. એક નિશસ્ત્ર, સ્થિર, ધીર ગંભીર અને સ્વયંસેવક ઉપર બધા જ પોલીસ કર્મીઓ લાઠીઓથી તૂટી પડ્યા હતા અને તેમનો વિરોધ માત્ર હરિ ઓમ આ મંત્ર ઘોષથી તેઓ કરતા હતા. હાથીએ એક કીડી ઉપર જે રીતથી હુમલો કર્યો હોય તે રીતની પરિસ્થિતિ હતી. બાકીના બધા સ્વયંસેવકો નાસી ગયા છે અને સમગ્ર મેદાન એકદમ ખાલી થઈ ગયું અને બાજી પ્રભુ પ્રમાણે પૂજ્યશ્રી મોટા જ એકલા સ્થિર અને અઢળ ઉભા હતા. તે પણ પોતાની મુઠ્ઠીમાં તેમણે પકડી રાખેલું મીઠું હતું. પોલીસ પ્રમુખે તે પછી તપાસ કરી કે આ સ્વયંસેવક કોણ છે. ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ તો નડિયાદના ચુનીલાલ ભગત છે. આ સાંભળીને લાઠીમાર બંધ કરાવ્યો. શ્રી મોટાને અનેક ઠેકાણે ઈજા થઈ હતી અને અનેક જખમો પણ થઈ હતી. તરત જ તેમને ઉપચાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તો સ્વરાજ્યની લડતમાં જે પોતાનું શાંતિપૂર્ણ યોગદાન આપવાનું તે તેમણે આ રીતથી આપ્યું છે. તો પૂજ્યશ્રી મોટાનું જે ધૈર્ય છે, સહનશીલતા છે, દેશ પ્રત્યે વફાદારી દર્શાવવા માટે જે પણ તેમણે ત્યાગ બલિદાન કરવો તો તે તેમણે અવશ્ય કર્યો છે. તો સ્વતંત્ર ભારતની ચળવળમાં આવા ઘણા સંતોએ પોતાનું યોગદાન આપ્યું છે અને તેમાં પૂજ્યશ્રી મોટાએ પણ યોગદાન આપ્યું છે. પરંતુ ગાંધીજીનું જે કહેવું હતું કે અહિંસાથી જ બ્રિટિશ સરકારનો વિરોધ કરવો, આથી પૂજ્યશ્રી મોટામાં ગમે તેટલી શક્તિ હોય છતાં તેઓએ કદી પણ હિંસક વિરોધ કર્યો નથી. તો આવા અનેક પ્રસંગો છે. એમાં એક બીજો પ્રસંગ કે જેમાં તેમને કહેવામાં આવ્યું, અંતરાત્માએ એમને કહ્યું કે તું ત્રાટક કર. તો એ આપણે શ્રવણ કરીએ. તો સ્વાતંત્ર્ય ચળવળમાં મોટાને સાબરમતી જેલ, નાસિક જેલ, વેરવડા જેલ, વિસાપુર અને ખેડા સબ જેલ આ બધે ઠેકાણે ઈસવીસન 1930 થી ઈસવીસન 1932 આ દરમિયાન રાખવામાં આવ્યા હતા. તો એકાદ જેલમાં કેદીઓની સંખ્યા વધારે થાય તો તેમને એક જેલમાંથી બીજી જેલમાં સ્થળાંતરિત કરવામાં આવતા હતા. એક વખતે આ પ્રમાણે શ્રી મોટાને સાબરમતી જેલમાંથી ખેડા સબ જેલમાં ટ્રાન્સફર કેદીઓ સાથે
કરવાના હતા. તો જેલનો જે પ્રચંડ દરવાજો હતો તેની સામે અંદર જનાર જે રાજકીય કેદી હોય તેઓ એક હારબંધ ઉભા હતા અને જેલના મોટા દરવાજામાં એક નાનકડો દરવાજો હતો, બારી જેવો, અને પ્રત્યેક કેદી એક પાછળ બીજો આ રીતથી તેઓ અનુક્રમે અંદર જતા હતા. જ્યારે તે રાજકીય કેદી અંદર જતો હતો ત્યારે જેલનો એક પોલીસ તેને ખૂબ જોરથી દંડાવતી ફટકારતો હતો. તે લાઠીમાર એટલો જોશથી હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાતો હતો અને એ હારબંધ ઉભેલા સૌથી છેલ્લા કેદીને પણ એ સંભળાતો હતો, જેથી દરેક કેદીઓ ડાયાડમરા થઈને જેલમાં બીજું કશું પણ હિંસક કૃત્ય ન કરે. તો આના માટે આ વ્યવસ્થા જેલ પ્રશાસન તરફથી કરવાની હતી. હવે પ્રવેશ કરનાર કેદીમાં એટલો ભય પેદા કરવાનો હતો કે એ પછી જેલની અંદર એ કોઈ પણ પ્રકારની ગડબડ કરશે નહીં, તેના માટે આ બધું વિચારવામાં આવ્યું હતું. અને તેને પછી એવી હિંમત જ ન થાય કે આપણે આમનો કોઈ પણ રીતથી વિરોધ કરીએ, અને વિરોધ કરીએ તો આપણને આ ક્રૂર સજા ભોગવવી પડશે. શ્રી મોટા નાનકડા દરવાજા અંદરથી અંદર જતા હતા તો તેમનો નંબર 7મો કે 8મો જશે ત્યારે ફટકાનો અવાજ તેમણે સાંભળ્યો છે અને તેમને કાનમાં એવું સંભળાયું કે તું તેની સામે ત્રાટક કર. તો નીચે એમની નજીકમાં જે ઉભેલા વિઠ્ઠલદાસ કોઠારી અને શિવાભાઈ હતા તેઓ પોતાના સહકારી મિત્રોને પૂછવા લાગ્યા કે તમે કંઈક સાંભળ્યું? કોઈ કશુંક બોલ્યો? બીજા કોઈને પણ એ ત્રાટક કર એવા શબ્દો સંભળાયા ન હતા. ફરી 1-2 વખત એ જ પ્રકારનો અવાજ શ્રી પૂજ્ય શ્રી મોટાએ સાંભળ્યો છે અને પછી તો માત્ર તેમને ખાતરી થઈ કે તેમના ગુરુ મહારાજનો જ એ આદેશ હતો. છેવટે પૂજ્ય શ્રી મોટાએ અંદર જવાનો સમય આવ્યો ત્યારે તેમણે નાનકડી બારીમાંથી અંદર પ્રવેશ કર્યો છે અને જે ફટકા મારનાર પોલીસ હતો તેની આંખોમાં આંખ મેળવીને એકી ટસે એમણે ત્રાટક કરવાનું શરૂ કર્યું છે. અને ત્રાટક કરવાનો એમણે પ્રારંભ કર્યો તો દરેકને લાકડીના ફટકા મારનારો એ જે પોલીસ હતો તે પોલીસનો હાથ એમને એમ જ ઊંચે રહ્યો છે અને એણે શ્રી મોટાને દંડાનો માર માર્યો નથી. આ પોલીસ આ રીતથી જે અહિંસક થઈને ઉભો હતો તે જોઈને જે નિરીક્ષક જમાદાર હતો તેને પણ આશ્ચર્ય થયું છે અને તેણે બીજા પોલીસને બોલાવીને શ્રી મોટાને ફટકા મારવા માટે આજ્ઞા કરી છે. તો પૂજ્ય શ્રી મોટાએ તેની પણ આંખોમાં આંખ મેળવીને શ્રી ગુરુના આદેશ પ્રમાણે ત્રાટક કરવા માટે પ્રારંભ કર્યો છે અને તેનો હાથ પણ ઉગારેલો એમને એમ જ રહ્યો છે અને એ પણ કોઈ માર મારી શક્યો નથી. તો તે પણ મૂળની જેમ ત્યાં ઉભો રહ્યો છે. જમાદારને પણ આ જોઈને આશ્ચર્ય થયું છે અને તેમણે જેલર પાસે જઈને આ ચમત્કારિક ઘટનાની માહિતી આપી છે. જેલરના ધ્યાનમાં આવ્યું કે આ સ્વયંસેવક અથવા દેશપ્રેમી એ અલગ જ પ્રકારના સાત્વિક વ્યક્તિ છે અને આમાં કોઈ એક પ્રકારનું રહસ્ય પણ હોવું જોઈએ. તેમણે જમાદારને કહ્યું કે જાઓ તે કેદીને તમે મારી પાસે મોકલી દો. શ્રી મોટાને લઈને તેઓ જમાદાર પાસે આવ્યા છે. તો જેલરે તેમને પૂછ્યું છે કે તને પેલા 2 પોલીસો
કેમ મારી શક્યા નથી? આનું કારણ શું? તારી પાસે કોઈ એવી મેલી વિદ્યા છે? તો પૂજ્ય શ્રી મોટાએ નમ્રતાથી કહ્યું કે હું તો ફક્ત ઈશ્વરનું નામ લેવાનું જ જાણું છું. તો હું અખંડ નામસ્મરણ કરું છું. જેલરે પછી કુતૂહલતાવશ અને આશ્ચર્યથી પૂછ્યું છે, તો પછી આ રાજકારણના આ ગંદા કાદવમાં તમે શા માટે પ્રવેશ કર્યો છે? તો સ્મિતપૂર્વક પૂજ્ય શ્રી મોટાએ જવાબ આપ્યો કે આવી ધમાલ દેશની સ્વતંત્રતા માટે જ્યારે શરૂ થઈ હોય તેમાં અહિંસક વિરોધ કરતા કરતા મારું મન, બુદ્ધિ અને અંતઃકરણ અને ઇન્દ્રિયો આ બીજા કશામાં પણ લિપ્ત થતા નહીં અને સમત્વ દાખવીને હું આ રીતથી ઈશ્વરનું સ્મરણ કરીને જો કોઈ પણ હિંસક વ્યક્તિ સામે જોઉં છું તો એ હિંસક વ્યક્તિ પણ હિંસા કરી શકતો નથી. બીજા રાજકીય કેદીઓ કરતા આ કેદી એક અલગ જ પ્રકારનો છે અને એની સાધના પણ ચાલુ છે. તો તે સાધક કેદીને જોઈને જેલરના મનમાં પણ તેમના વિશે આત્મીયતા અને આદર નિર્માણ થયો અને પૂજ્ય શ્રી મોટાને તે જેલવાસ દરમિયાન રોટલીઓ, ગોળ ઇત્યાદિ રોજ આપવામાં આવે એમ શેરો એ જેલર સાહેબે પૂજ્ય શ્રી મોટા માટે લખી આપ્યો છે. પૂજ્ય શ્રી મોટા માત્ર તેમને મળનાર જે વિશેષ રેશન હતું કે રોટલી અને ગોળ, તો ઇતર કેદીઓને તેઓ આપી દેતા હતા અને પોતે માત્ર સી ક્લાસના કેદીઓને મળનાર જે ખોરાક હતો એ જ ખોરાક લેતા હતા. તો પૂજ્ય શ્રી મોટાની જે આધ્યાત્મ યાત્રા છે અને રાજકીય યાત્રા છે, તો એમાં જે વિવિધ અનુભવો એમને થયા તે આપણે શ્રવણ કર્યા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.